આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર ગોરવા બીઆઈડીસીમાં આવેલા સિનર્જી સ્ક્વેરમાં એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આરોગ્ય વિભાગે રેડ કરી છે। આરોગ્ય વિભાગની રેડ કરતાં જ મંગુભાઈ રાઠવાની આગેવાનીમાં રેડ કરવામાં આવ્યું છે। ગોરવા બીઆઈડીસીમાં આવેલું એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરી જે આરોગ્ય વિભાગની રેડ કરતાં જ જમવાનો ડ્રગ્સ મળી આવ્યું છે। આરોગ્ય વિભાગે રેડ હાલ અત્યારે પણ યથાવત છે। ડ્રગ્સ પકડાયું છે, માહિતી બહાર નથી આવી, પરંતુ આરોગ્ય વિભાગની રેડ ચાલુ છે। 5 કલાકથી આરોગ્ય વિભાગ અહીંયા રેડ કરી રહ્યું છે। આરોગ્ય વિભાગની રેડમાં કંઈક ને કંઈક નવું છુપાવવામાં આવી રહ્યું હોય તેવી પણ માહિતી સામે આવે છે। આ એક્યુટેક રિસર્ચ કંપની છે। એક્યુટેસ્ટ રિસર્ચ નામની જે કંપની છે તેમાં આજ સવારથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ આજે નમૂના લેવા માટે આવ્યા હતા, જેને લઈને સવારથી કુતૂહલ પેદા થઈ હતી કે મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત હતા। ત્યારે જ્યારે સવારે 11 વાગ્યાથી ખાવાના પદાર્થના સેમ્પલ લેવાના હોય ત્યારે એને 4 વાગ્યા સુધીની પ્રક્રિયા લંબાવી એ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં છે। ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં રાઠવા સાહેબે જ્યારે મીડિયાના મિત્રો જોયા તો ભાગવાનો પ્રયત્ન કર્યો, તે પણ એક શંકાના ઘેરામાં છે કે ભાઈ સામાન્ય વસ્તુ હતી કે ફૂડ એન્ડ ડ્રગ્સના નમૂના લીધા અને એને માહિતી આપવાની હતી, છતાં પણ તેમને ક્યાંક મોઢું સંતાડવાનો પ્રયત્ન કર્યો, એ ખૂબ શંકાના ઘેરામાં છે। આજે અમે કહેવા માંગીએ છીએ આપણા મિત્રો દ્વારા, જો કદાચ આ રિસર્ચ કંપની છે તેમાં સામાન્ય માણસો, સામાન્ય ગરીબ વર્ગના યુવાનો પોતાના જીવનને પણ જોખમમાં મૂકીને દવાના પરીક્ષણ માટે આર્થિક તંગીના લીધે, કોઈક મજબૂરીના લીધે પોતાનું જીવન જોખમમાં મૂકીને આવી પ્રવૃત્તિમાં રિસર્ચના કામમાં જોડાતા હોય છે, ત્યારે તેને સારું ખોરાક પણ ના મળતો હોય, એના જીવનના જોખમ સાથે, એના જીવન સાથે પણ જોખમ ખેલાતું હોય, તો ક્યાંક ને ક્યાંક જો આવી પ્રવૃત્તિ જો ચાલતી હશે અને આવનારા ભવિષ્યમાં જો અમારે ધ્યાને દોરવામાં આવશે તો અમે ચોક્કસ આવી કંપનીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। અને કોર્પોરેશનને પણ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ અમે ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે જો વધુ શંકાસ્પદ તમને લાગ્યું હોય તો આવા કંપનીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરે। ખૂબ ખરાબ ભૂમિકા રહી કહેવાય। આજે મીડિયા એ સમાજનો એક સ્તંભ છે, જે લોકોને સાચી માહિતી લોકો સુધી પહોંચાડતી હોય, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી મોઢું સંતાતા હોય એમ ગાડી ભગાડીને ભાગવાનો પ્રયત્ન કર્યો, ક્યાંક ને ક્યાંક નિંદનીય વાત કહેવાય કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ શાંતિપૂર્વક મીડિયાને સ્પષ્ટતા કરવી જોતી હતી, જેને લીધે કંપનીનું પણ નામ રહી જાત ને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું પણ સારું દેખાય, પણ ક્યાંક ને ક્યાંક આ મોઢું છુપાવી ક્યાંક ને ક્યાંક કંઈક ઊંધું ખોટું રંધાનું હોય તેવું દેખાઈ રહ્યું છે। ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની ફરિયાદના આધારે એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરી ગોરવા બીઆઈડીસીમાં આવેલ છે, અહીંયા ફૂડ બાબતે ફરિયાદ આપેલી, એના ફૂડના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી। કયા પ્રકારના નમૂના લેવામાં આવ્યા છે? પનીર હાંડી પ્રિપેર ફૂડ લૂઝ, સોલે પ્રિપેર ફૂડ લૂઝ, બટર મિલ્ક લૂઝ, વેજ બિરયાની પ્રિપેર ફૂડ લૂઝ, રોટી પ્રિપેર ફૂડ લૂઝના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। નમૂના લીધા પછી આગળ શું કાર્યવાહી કરવાની? નમૂના લીધા પછી લેબનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આમાં કોઈ જમવામાં કે એવામાં કોઈ એ તો ડ્રગ્સ વાળું તો અમને નહીં ખબર, ફૂડ રિલેટેડ હતી, ફૂડને લગત અમે કાર્યવાહી કરેલ છે। 5 નમૂના લીધા છે।